અમદાવાદના સાણંદમાં ભાજપનો વિજયોત્સવ યોજાયો। અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક ચૂંટણીમાં ઐતિહાસિક જીતને લઈને વધામણા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શૈલેષ દાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ કાર્યકરોને સંબોધ્યા। સંબોધનમાં રાજ્યમાં ભાજપને પ્રથમ વખત આશરે 66% વોટ શેર મળ્યો હોવાની ચર્ચા કરાઈ। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વના કામોનો ઉલ્લેખ કરાયો। સાથે 2027ની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરવાની અપીલ કરાઈ। कार्यकर्ताओं ने प्रजाना काम में कोई कचाश न राखवा सूचना अपाई। मत आप्यो होय के न आप्यो होय सौना काम करवा भार मुकायो। जीतेला उम्मीदवारों ने संपर्क लोक संपर्क वधारवा कहेवायो। जीतनी साथे हारनी पण समीक्षा करवानी वात कराई। अमदावादना साणंदमां भाजपनो विजयोत्सव कार्यक्रम योजवामां આવ્યો। અહીં કાર્યકર્તાઓને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી। 2027ની તૈયારી માટે કામે લાગી જવાનું આહવાન પણ કરવામાં આવ્યું। આ સાથે જ જે મતદારોએ મત નથી આપ્યા તેમના પણ કામ કરવાના છે તેવી સૂચના આપવામાં આવી। લોકોના કામમાં કોઈ જ કચાશ ન રાખવી જોઈએ તેવી વાત કરાઈ। અમદાવાદથી સમાચાર। જીવરાજ પાર્ક બ્રિજ નીચે હત્યાનો બનાવ। અંગત અદાવતમાં 4 આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો। हत्याने लईने परिजनों में आक्रोशनो माहौल छे। मृतकना परिवारजनों अने स्थानिकोए होबाळो मचाव्यो। आरोपीओनुं सरघस काढी तेमना घर पर बुलडोजर फेरववानी मांग करी। मृतकनी पुत्रवधू रिसामणे होवाथी चालती हती बबाल। पुत्रना प्रेम लग्न अने सासरी पक्षमां बबालनी अदावतमां हत्या थई। 4 दिवस पहेला पण मृतकना घरे पुत्रवधूना पियर पक्षना लोकोए धमकी आपी हती। समग्र मामले आनंदनगर पोलीसे तपास हाथ धरी छे। माथामां फटका मारी आधेड़नी हत्या निपजाववामां आवी हती। 52 वर्षीय नटुभाई परमारनुं सारवार दरमियान मौत थयुं। मृतक नटुभाईना मोटा पुत्र कौशिके 4 वर्ष पहला प्रेम लग्न कर्या हता। बादमां बंने परिवारो वच्चे समाधान थयुं। थोड़ा दिवसों अगाऊ कौशिकनी पत्नी पियर गयेली ते समये कौशिकने सासरी पक्षना लोको साथे बोलाचाली थई हती। जेनी अदावत राखी कौशिकना सासरी पक्षना 5 થી 6 व्यक्तिओए पिता नटुभाई पर जीवलेण हुमलो करी हत्या निपजावी हती। છે કે ઈ લોકોની જગ્યા જ્યાં રહે છે ને ત્યાં બુલડોઝર ફેરવી આપો અને ઈ લોકોને ફૂલ સજા આપો, હાજર કરો। એને હાજર કેમ નથી કરતી સરકાર? તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાયદેસરની તપાસની કાર્યવાહી કરવામાં આવેલી છે। આરોપીની ઓળખ કરવામાં આવે છે અને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ કરવામાં આવેલી છે। આ જે વ્યક્તિ મરણ જનાર છે એમના જે દીકરા હતા કે એમને એક શું કહેવાય જે લગ્ન થયેલા હતા 4 વર્ષ 6 વર્ષ પહેલાં કે એને 6 મહિનાથી રીસામણે હોવાના બાબતેથી એવી રીતને એમને થોડું ઘણું માથાકૂટ ચાલતી હતી। એ બાબતે પછી આગળ આ બનાવ બન્યો છે। વાવ-થરાદના થરાદ હાઈવે પર વાતડાઉ ચેકપોસ્ટ ઉપરનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મી અને ટ્રક ચાલક વચ્ચેની બબાલનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મી દ્વારા ટ્રક ચાલકને અભદ્ર ભાષા અને હાથાપાઈ કરાતા હોવાનો વિડીયોમાં સામે આવ્યું। રાજસ્થાન તરફથી આવતી ટ્રક અને પોલીસ કર્મી વચ્ચે અવારનવાર ચેકપોસ્ટ ઉપર બબાલ થાય છે। वायरल वीडियो क्यारनो छे तेने लईने हजू कोई न्यूज 18 गुजराती पुष्टि नहीं करतुं। भावनगरना तळाजामां डबल मर्डरनी हचमचावती घटना सामे आवी। मिलकत माटे पुत्रए पोताना ज माता-पितानी हत्या कर्यानो चौंकावनारो खुलासो थयो। पहला આગથી મોત થયું હોવાની આશંકા હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ પૂર્વ આયોજનબદ્ધ હત્યા હતી। पुत्र विमल वैठा तेनी पत्नी अने सागरीतोए मळीने आ हत्याने अंजाम आप्यो हतो अने पुरावा नष्ट करवा मृतदेहोने सळगावी दीधा हता। तळाजा पोलीस अने लोकल क्राइम ब्रांचे 4 आरोपीओने झड़पी पाडी केसनो भेद उकेली लीधो। हाल तमाम आरोपीओ पोलीस कस्टडीमां छे अने વધુ તપાસ ચાલુ છે। એ સોની દંપતીની હત્યા થયેલી હતી તારીખ થોડા દિવસ પહેલા। એમાં એમના દીકરા અને વહુ એમણે મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ। જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ। જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનો ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। અમરેલીના ધારીમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। અમરેલી રોડ પર મોડી રાત્રે 8 સિંહ રોડ પર જોવા મળ્યા। रोड क्रॉस કરી રહેલા 8 સિંહનો વિડીયો વાયરલ થયો। શિકારની શોધમાં મોડી રાત્રે હાઈવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યા। જેસીબીના ડ્રાઈવરે 8 સિંહને કેમેરામાં કેદ કર્યા। અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહો છે, ત્યારે ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોના ગ્રુપનો વસવાટ છે।
સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, આ વિડીયો ક્યારનો છે અને શું માહિતી તેને લઈને? બિલકુલ, આ વિડીયો જે છે ધારી નજીક અમરેલી ધારી રોડ પરનો વિડીયો હોવાનું અનુમાન છે અને 8 સિંહો એકી સાથે રોડ ક્રોસ કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે એક જેસીબી થંભાવી દેવામાં આવ્યું છે ને તેના ડ્રાઈવરે કદાચ આ વિડીયો શૂટ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોઈ શકે છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લામાં હવે સિંહોની વસ્તી વધી રહી છે। ગીર જંગલ કરતા રેવન્યુ વિસ્તારમાં સિંહો સૌથી વધુ છે। ગઈકાલે પણ જે રીતે ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામનો વિડીયો આવ્યો હતો, જેમાં ગામની શેરીઓમાં સિંહ લાઈવ શિકાર કરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। એટલે આ પ્રકારના દ્રશ્યો હવે છાસવારે સામે આવે છે અને સિંહો મોટી સંખ્યામાં છૂટથી હરીફરી રહ્યા હોય અમરેલી જિલ્લામાં તે પ્રકારનો માહોલ છે। જી, આભાર રાજન જાણકારી આપવા માટે। જૂનાગઢના બિલખા રોડ પર એક અનોખી ઘટના સામે આવી। પાવર હાઉસ નજીક વહેલી સવારે 3 સિંહણ સાથે 7 સિંહ બાળ રોડ ક્રોસ કરી રહ્યા હતા। દરમિયાન સિંહણ તો જંગલમાં પહોંચી ગઈ, પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે 7 સિંહ બાળ રસ્તો ક્રોસ ન કરી શક્યા। આ દરમિયાન વન વિભાગ સતત બચ્ચાઓ પર નજર રાખી રહ્યો હતો। સાંજે વાતાવરણ ઠંડુ થતાં સિંહણ ફરી બચ્ચાઓ પાસે પરત ફરી। વન વિભાગે તાત્કાલિક વાહન વ્યવહાર અટકાવીને સિંહણોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો અને આખો દિવસ માતાથી દૂર રહેલા 7 સિંહ બાળનું અંતે સુરક્ષિત મિલન થયું। દ્વારકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ દ્વારા દરિયાઈ ખોદકામ કરાયું હતું, જેમાં પ્રાચીન સભ્યતાના અવશેષો મળી આવ્યા। બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા ત્યાં વિધિવત રીતે 20 જેટલી ખાઈ ખોદવામાં આવી હતી। આ ખોદકામ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર છે। આ સંકુલની ચારે બાજુ સુરક્ષા માટે બનાવવામાં આવેલી કિલ્લેબંધી પણ જોવા મળી છે। इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं वहाँ पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है। સંશોધનમાં પ્રાચીન સમયની વ્યવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના મજબૂત પુરાવાઓ સાંપડ્યા છે। અહીંથી મણકા બનાવવાની કળા અને તાંબુ લોખંડ ગાળવાના પુરાવા પણ મળ્યા છે। ખોદકામમાં રોમન ઇન્ટાગ્લિયો અને રોમન સિક્કાઓની છાપ તેમજ રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી છે। આ ઉપરાંત ટોર્પિડો જાર અને માટીના વાસણોના ટુકડા પણ પ્રાપ્ત થયા છે। इसमें कई प्रकार की जो है व्यावसायिक और इंडस्ट्रियल गतिविधियों के बहुत ही अच्छे प्रमाण मिले हैं, जिसमें बीड मेकिंग, कॉपर एंड आयरन स्मेल्टिंग के और साथ ही साथ विदेशों से व्यापार के बहुत ही पुख्ता और स्पष्ट प्रमाण मिले हैं, जिसमें रोमन इंटेग्लियो, रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स जो है पॉटरी के प्रमाण मिले हैं। આર્થિક રીતે આ એક અત્યંત સમૃદ્ધ અને વિકસિત વસાહત રહી હોવાનું અનુમાન છે। સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રાચીન અવશેષો હજુ પણ અકબંધ હાલતમાં મળી આવ્યા। આ સંશોધન દ્વારકાની ભવ્યતા અને તેના ઐતિહાસિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મદદરૂપ થશે। यह स्थान बहुत ही महत्वपूर्ण था, इसका अंतर्राष्ट्रीय व्यापारिक संबंध थे और ये आर्थिक रूप से भी बहुत समृद्ध बस्ती रही होगी। और सबसे अच्छी बात यह है कि ये जो अवशेष हैं वो अनडिस्टर्ब्ड हैं और यहाँ पे प्रमाण जो हमको मिल